ચાલો જોઈએ કોકોનટ ચટણીની રેસીપી. સૌથી પહેલાં શ્રીફળ નારિયેળ અડધો કપ લઈશું, 5 કપ જેટલા રોસ્ટેડ ચણા દાલિયા, 2 લીલા મરચાં, 2 ટેબલસ્પૂન દહીં, સ્વાદ પ્રમાણે મીઠું અને કન્સિસ્ટન્સી માટે 1/4 કપ જેટલું પાણી ઉમેરી મિક્સી જારમાં સરસ રીતે બ્લેન્ડ કરી લઈશું. એક બોલમાં કાઢી લઈએ. અને હવે એની ઉપર સાઉથ ઇન્ડિયન ટેમ્પરિંગ એટલે કે તડકો કરીશું. એના માટે તેલ ગરમ કરીશું 1 ટેબલસ્પૂન જેટલું. એની અંદર 1 ચમચી અડદની દાળ, અડધી ચમચી રાઈ, 5 ચમચી હિંગ અને 2 સૂકા લાલ મરચાં, કરી પત્તા ઉમેરી અને આ તડકાને કે વઘારને ચટણી ઉપર પોર કરી દઈશું. તો રેડી છે સરસ મજાની ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી.